નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર નગરપાલિકાની જે ચૂંટણી પેટા ચૂંટણી હતી એ સમગ્ર રિઝલ્ટ છે જે આવી ગયું છે, કોને કેટલી મળી છે એ તમામ જે સીટો જે છે એ આપણે વાત કરવાના છે। તે પહેલાં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સમગ્ર ગુજરાતમાં જો રિઝલ્ટનું જે પરિણામ છે એ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે છોટાઉદેપુરની વાત કરીએ તો મોટું રિઝલ્ટ આવ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી એ રીતને સ્પેશિયલી હું તમારા માટે જે માહિતી પ્રાપ્ત કર્યા પછી, જેમ કે તમે અહીં જોઈ શકો છો, જે પ્રમાણે જે રિઝલ્ટ આપણે ડિક્લેર થયું છે એ પ્રમાણે આ પટ્ટી તમને જણાવી દઉં છું, વાંચી લો કે આ રીતના બીજેપીની 8 કે આ અન્ય લોકોને આટલી, આ રીતના સમગ્ર જે પાર્ટીઓ છે એ પાર્ટીઓને જે પરિણામ છે જે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો આ વખતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને વધારે સીટો મળી હોવાના સમાચાર પણ મળ્યા છે અને અલગ અલગ પ્રકારની લોકો વાતો કરતા હોય છે, પરંતુ મિત્રો એવું નથી। જે તમે આ પટ્ટી જોઈ શકો છો, આ તમામ જે આ પક્ષ છે, પક્ષના નામ લખ્યા છે, નામની આગળ જે સીટો જે જીતેલા છે એ સીટોના જે સંખ્યા દર્શાવવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો નસવાડી જે પાલા બેઠક પર એટલે કે પેટા ચૂંટણી પર જે કોંગ્રેસને જીત મળી હોવાના પણ સમાચાર આપણને આગળની વિડીયોની અંદર જણાયેલું છે। અને વાત કરવામાં આવે તો બોડેલીની અંદર બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીને જીત મળી હોવાના સમાચાર પણ હું તમને આગળની વિડીયોની અંદર જાણ કરી દીધેલી છે। સમગ્ર છોટાઉદેપુરનું જે રિઝલ્ટ છે એ વાત કરવામાં આવે તો આ રીતના છે, કંઈક છે, જોઈ શકો છો તમે અને વાંચી શકો છો। જી હા મિત્રો, આને લઈને તમારે શું વિચારધારણા, શું રજૂ કરવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। આપણે અન્ય જિલ્લા ઉપર જઈએ, હવે જઈશું આપણે નર્મદા જિલ્લા ઉપર કે ત્યાં આગળ કેવું પરિણામ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશું। જય હિન્દ, જય ભારત।